શોમા કાકા કેવો મસ્ત મેળ આવી ગયો. જીવણિયાને સિમેન્ટ પટી ગયો તો અને બહેનો લેવા મોકલ્યો તો 4 દાડા સુધી ગોતો ખાધો. મને તો ખબર હતી કે આ ભાઈ નથી કશું ઠેકવાનું થાય એવું નહીં. એમાં બધા ટાઢા પડી ગયા. પેલા ગણપતલાલ હા, જો. કેટલા ગરમ થઈ ગયા હતા. ગણપતબાની મુહૂર્ત કરીને આયા હતા તો ઈકણીઓ 4 થોર મારીને આયા તે ખુશ થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા જ્યાં એટલે તો આમ કાતર્યો મારતા હતા. અને પેલી પેથાપુર વાળા સાહેબ ઈવાની સાઈડ ચાલુ હતી ઈકણે કોમ સીધું અભરાઈયા બરાબર લાઈન મેલ દીધું 2 દાડોમ તો. ટાઢા પડી ગયા. હું શાંતિ પડી જાય. આ જીવણીઓ પણ શોભા કાકા લઠ્ઠી લઈને શેડી થઈ જાય છે. એનું શું કરવાનું? આ તો હવારોના ઉઠ્યા તારના ઈકણીઓ ઈના ઈ કોમુ લાજી જતા લ્યો. આ તો જીવણીઓ ખરો ને આપણો હા કાઢી નાખે છે. શોભા કાકા પણ આપણે ખોલતા તાર હોમું ના આવ્યું. સારું કર્યું તે પાણી પટી ગયું. જીવણિયાના પોણી પટી ગયું ને એટલે અત્યારે બે હવા મળશે. નકા બે હવા ના દે આપણો ને આપો હપું તોય. બોનું હાથમાં આવી ગયું કે અમે શાંતિ અમે જીવવાનું કે મસ્ત ચા પાણી કર્યો અને મોં વાળીમાં જોવા ગયો ને તે તળિયું આવી ગયેલું. તે આપું તો પાણી પૂરું. મને જીવન તો પાછો ઘેર ગયો છે. આમાં થયું છે ખબર હે? પાણી તો હવારે આવી તું પણ આરે ઉઠ્યા નહીં હોય. ચકલી ચાલુ નહીં કરી હોય. ના હોય તો કાલથી એક કામ કરો. જીવણીઓ ચકલી ચાલુ કરીને જાય ને એટલે તમારે જઈને વાંચ્યા બાની એટલે આપણું છે 2 કલાક કામ કરીને પાછી શાંતિ. એર્યું બોનું કાઢીને બીજે કોમ પટાવા થાય. શોમા કાકા અમે આજ તો નવરાતો થઈ ગયા ના હોય ને તો હું તો શું કહું છું ગણપત કાકાની બપોર છે ને ઈકણજી આવીએ. પોણી નહીં તારું હોય બેહીને શું કરવાનું? ખરા તરકાના એટલે મોડા જવું 3-4 વાગતાના. એટલે પણ ગણપતલાલ ને કે જે તો ખરો કર થોડા પૈસા આલ. શોમા કાકા આ બધાના 4 થોર હું કરવા મારું છું તાર શું કરવા મારું છું? 20-25 લેતા ફાવે અને જીવણીયાને આજે ઓફર કરી દેવી છે. હમણાં હાલ કહેવા તો આવશે કે પૈસા કે ભાઈ કોમ ચાલુ કરો. તારા ઈ પોણી નહીં પોણી લાઈન મેલ અને પહેલાથી બોલી કરી નથી મેલી મી પૈસાની સગવડ કર કે 2 લાખ રૂપિયામાં કોઈ આખું ઘર ના ચાલે કે આખું ઘર બને તાર સુધી કોઈ મજૂરી ના કરવાની હોય. અને જેવું તેવું થોડું કામ આપણે આલવાનું છે. અને શોમા કાકા પહેલા દાડાથી સ્ટેમ્પ કરાવે નહીં જીવણિયાને કા ખેમાનું કામ ચાલુ હોય ઈકણ વસ્તુ પૂરેપૂરી તો આવી વાત થયેલી છે કે નહીં થયેલી? બધી ચોખવટ કરી હે ને તાણ પછી વસ્તુ ના ખૂટવું જો અમારને અમે ચલાવતા નહીં. અમે શિલાહારી કરીને ટાઈમસર પતી જાય. કારણ કે બીમ ભરવાના આવશે એટલે શિલાહારી લોખંડ વપરાય કે નહીં વપરાય? બીમ ને બસ સ્લેબ ને બધું ભરશું એટલે તાણે એમાં તો કહું આ લેન્ટરમાં તો અડધી જતી રહી. લેન્ટર બહુ ગાલી હો પણ શોમા કાકા મજબૂત બનાવવાનું કોઈ જેવું તેવું નહીં બનાવવાનું. અને જીવણીઓ પટી જાય અને ઘરે પટી જાય એવું કરીને મેલવું છે. મજબૂત હાલ તો શાંતિ થઈ જાય ને. હા અત્યારે ખરા તડકો પાછો લઠ્ઠી લઈને રસોઈલા બેહી રહે અને આપણને કોમ કરાવે. અને લગી બેઠા હોય તો પાછો ઓર્ડર કરે એટલે સમ બેઠા. હા એ વાત સાચી. આપણે તો જો ચા પાણી કરી લીધું ને પેટમાં શાંતિ થઈ જાય ને અમે બેહવાની શાંતિ થઈ જાય. હું તો કહું છું ઊંઘ લઈ લ્યો થોડી. હાઉ અમે ગરમી ના એ જ કરશું કે ઠંડો પોર થાય ને એટલે ગણપત કાકાની જઈએ. એ કશો વાંધો નહીં. અમે જીવણિયાની તો આજ તો પોણી પટ્ટી મેળ નહીં આવે. તારો લોબુ થવું હોય તો થાય. હું ખુરશીમાં બેઠું છું. હાર કશો વાંધો નહીં. મને ટાઈમ થાય એટલે ચા પાણી કરવાનું કહેજો. મને ઉઠાડજો એમ કે આપણે ઊંઝાય એટલે પછી આપણે કુંભકરણ જેવું કામ કરે. બસ હારું બેઠું શાંતિ. આ ચા પીને ઢગ મેલી શિખર છો જતા રે. હું ગરીબ હાલમાં ખાલી હેતરમાં ઓટો મારવા જો એટલા કરી થી સટકી જા ઓના પહાણ ને પહાણ બે રહું ને તાને જ આ કોમ કરે. શિખર સેબા જ નીકળી જા. આ કોમ પૂરું કરવાનું છે અને ચોમાહું બેસી જા અને ઓન ખબર કશું પડતી નહીં. શિખર છો રખડવા જતા રહીશું કોઈ ખબર નહીં પડતી પણ હું મારા હાજર ના હાજર રહેવું પડશે. લગીને ખાવું તરત જ જતા રહીશું ગમે તે શો ઓન ખોરવા તો પડશે. ઓના પહાડ ને પહાડ ને તાણે જ ઘર પૂરી કરશે ના કારે એકલા તો એ ઓય હું કરવા લે એ ઉભા ઓય હું કરું ઊંઘવા આવ્યો છે. તને શું લાગે છે ઊંઘવા જ આવ્યો છું ને? તે ઊંઘી રહેવાનો પેલું કોમ ચાલુ બાપો કરશે કાન. એ જીવણિયા બધું કહેજે પણ બાપાનું નામ ના લેતો ને કે મારું મગજ ખરાબ છે તને કહી દઉં તો. એ હોમી વગર નહીં કરવાની પૈસા આલ્યા છે અને કોમ કરવાનું છે વાત કરી છે તે આ ચા પીરા એટલે વાયન ઊંઘી જવાનું. જીવન પૈસા ની કોઈ ખરીદી નહીં લીધા મને ખરીદી નહીં લીધા એટલે કોમ પૂરું કરવાનું છે. જીવણિયા પૂરું કરે લે. તારા ઘરનું જે દાડો મુહૂર્ત કર્યું ને એ દાડો કોરા કાગળ ઉપર લખણ કર્યું છે કે ખેમાનું કામ ચાલતું છે ને એક વસ્તુ પૂરેપૂરી જો છે. અલે વસ્તુ તો બધી કમ્પ્લીટ છે. બધું કમ્પ્લીટ છે કોઈ વસ્તુ નહીં ખૂટાવી. એટલે રેત ને સિમેન્ટ હું પૂરો વપરાયા મેં ખાડામાં પાણી તો થઈ રહ્યું તું લે. અલે હવારે તો ખાડો આખો ભર્યો છે અને થઈ રહ્યું. અમે શમો કાકોને 2 જણા નાયા લુગડો ધોયો અને પીધું એટલે પતી એટલે ગયું. તમાર નાવા લુગડો તો ખાડો બુદ્ધિ વગર ના અમે તો અમારા ઘેરથી નહીં નાઈએ છીએ. જમીન પી જઈ તારા ખાડામાં પાણી નહીં હપુતું એ અને મેં તને જે દાડો કોમ લીધું ને એ દાડો કીધું તું મુહૂર્ત કર્યું એ દાડો કે ખેમાનું બધું ચાલશે પણ વસ્તુ ઓછી નહીં જોવે. એ ખેમલા એ બધું પાણીનું તમારમાં આવે એ મારે નહીં જોવાનું. તમે કોમ પૂરું કરો. વસ્તુ ખોટી હોય તો કે એટલે
કને કીધું કઈ બધું અમારામાં આવે બુદ્ધિ વગર ના આ બધું ઘર ધણીના મોય આવે કોઈ કારીગર ના મોય ના આવે અમારે કોઈ પાણી ના લાવવાનું હોય કોઈનો નહીં બનાવતો ઘર કોઈ જો ઘર બનાવે નીકળ્યા બધોય સગવડ કરીને મેલી હોય એ તો તારા સગવડ કરવી પડે અને ઘર ધણીનું જ આવે એ બધું તારા કરવાનું અમારે કોઈ લેવા દેવા નહીં આ બધું ખરું ને જીવણીયા રોડમાં પાણી સમ નહીં આવતું ખબર હરખી આવે છે પાણી તો નહીં આવતું એ પેલો સરપંચ કાર્યો નહીં મોકલાયો પણ ઘર તૈયાર થઈ જા એ વાત સાચી કરી શોમા કાકા મુરત મારા મારતો મગજમાં હું એન્ટ્રી બેઠી આ માણસ ખરો ને જે દાડો જીવણિયાનું ઘરનું મુહૂર્ત કર્યું ને ઓવા. એ દાડાથી પાછળ પડી ગયો છે અને એનો મતલબ સમજણ પડી કોઈ હજી શાલ છોડતો નહીં મને કેવું છે ખબર છે હા. કે જીવણિયાનું ધાબાવાળું ઘર થઈ જાય ને તો ગામના સરપંચનું સાપરું હોય એ સારું લાગે ના લાગે ગમે તે રસ્તે જીવનના ઘરનું ધાબુ ભરવા દેવું નહીં. નહીં અને એના આગળ જવા દેવો નહીં આ પોણી ગામમાં ઈમાં નહીં આવતું જીવનના આ ઈકણ. ઘર બનાવ્યું અને કાલ જીવણીયો સરપંચ બની જતો મારી ઓળમાં ખરો ને કેટલું પોણી આવે લોકોના અહીંથી રેલા છે ગામ વચ્ચે જ હોય છે અમારે વધારે જ છે. હપતું પોણી નહીં આવતું હેડી જાય પાણી જીવન, ઓય બેસ બેસ સમજણ પડી કોઈ સમજણ પડી એમાં સમજણ તો પડી અમુક જો, પડી કાલ તમારું ઘર સારું ધાબાવાળું બની જાય ને સારું ઘર બની જાય ને તો લોક સરપંચમાં તમોન લાવશે એટલે આ માણસ તો આગળનું વિચારે છે આગળનો વિચાર એમાં પાણી નહીં આપવા દેતો હું ખેમા તો શું હું કહું ખબર છું પડી જીવનલાલ તમે કાયદેસરનો નહીં ભરતા અરે વેરો વેરો નહીં ભરું છું ને નહીં ભરતા ભરું ને કોની શેમ ના આપવા દેતા ને અરે આજાજીની વાત છે જો પછી ચોમાં હમ પડશે ને તો અમોન ના કહેતા 4 દાડા લેટ પડો તો પછી પલડી જાય અરે ખેમા તું ચિંતા કરે ને તમે બે જણા હેડો ઈકણ હમણાં હાલ પાણી જીવનલાલ અમે જ્યાર સુધી પોણી નહીં આવે ને ત્યાર સુધી અમે વચ્ચે હલવાના નહીં અરે ખેમા મારો પાવર નહીં ખમી શકાય હમણાં હાલ પાણી છોડશે હું તો કહું તમે છું, ઈ ઝઘડો કરવાનો થાય ને તો બે ફોર્મ ઝઘડો કરી નાખજો પણ પોણી લેતા આવજો અરે મકા હું બેહી રહ્યો તો મારા પાલવા નહીં હું બીજી સાઈડ ચાલુ કરી દેજો હમણાં ગોમનો બોર છે કોઈ એવા ઘરનો બોર નહીં છે પાણી ના બાજે સારું જો હળો વાત કરી છે હાલ જ દઉં છું ગોમમાં પોણી જોવા મારે બીજું કશું નહીં કે હું બીજી સાઈડ ઉપર જતો રહ્યો મારે તમને ખબર તો છે જીવનલાલ મારા મજૂર નહીં એટલે મારે બેહી રહેવું પડે છે અરે ખેમા તું ચિંતા કરીને પાણી હમણાં હાલ આવી જા તમે જલ્દી પોકતા છો શું કીધું આ પોણી વગર આવતા નહીં પાછા આપણા જે ઉપર જે ગરમ થયો હતો ને એ પાવર ત્યો વાપરશે આર્યો શોમા કાકા બધી રીહ ઈકણ જઈને કાઢી નાખશે તમે જોવા અને કરે મારે તો બીજું કશું નહીં કરાવવું હોકી ભેગા થઈને લડતા આ લડશે ને પશુ વાતો નહીં આ લડશે ને તો એટલા દાડા કોમ બંધ રહેશે જીવન રીસ ચડાઈને જાતો છું પણ પેલો શો ઓછો માણસ છે હું તો- કોહનો ભરેલો છે હું તો કેવું હોકી જીવણીઓ બગડતો આ બે દાડા ભેગા થઈને લડશે ને તો આપણોને જ ફાયદો છે ઓય જીવણીયાને પાણી નહીં આવે ને એટલે આપણે ફટ દઈને બીજા જવા 4 દાડા પાછી રજાઓ આવી જાય એટલે આપણું કોમ થઈ જાય તો કેવું નવું શોખ મુહૂર્ત નહીં આવ્યું શોમા કાકા હાલ નવું મુહૂર્ત નહીં કરવાનું કેમ? આ તો ગણપત કાકા ની પાછું પાયા સુધી લાવી દે ને તો 20-25 હજાર લેતા ફાવે હા, અને પેલી બેથાપુર વાળી સાઈડ માં એ તો વાભરૈયા બરોબર આવી ગયું છે હાવ પછી ના પોચ થોલ મારીને હાવ. ડાબુ ઠોકી દઈએ આબુ ભરવાનું હોય એટલે સીધા લાખ મળે સમજણ હા. પડી અને પેલું ખરું પાયામાં 20 હાથમાં આવે પણ આપણે તો જે આવે એ. પણ તું ચોખવટ બંધ કહી દેજે કે લાખ જોવું હા એ તો વાત થઈ ગયેલી હોવો છે પાછો. હું કશું કોમ બાકી તો મેલતો જ નહીં લેવાનું હોય કણ તો હું તો શું કહું છું હા. આમાં જીવણી આવો ને તાર સુધી પાછા લોબા થઈ દો તાણ મારે તો થોડી ઘણી ઊંઘ પાલી છે ના હોય તો હું હોટલ ચા પાણી કરતો આવું તે કશો વાંધો નહીં હે બેહો આ હું લોબો થઉં તાર પણ અત્યારે ચાલે છે ઉનાળો ખરો ને એટલે ગામ વાળો કહી દીધું છે કાલે કે જોઈ જઈ પાણી વાપરજો બાકી ને કે 2 કલાક જ પાણી આવશે એટલે 2 કલાક જ છોડવાનું કે થોડું તાન તો 3 કલાક છોડવાનું હોય ઉનાળાનું બધા મેલામાં પકાડવાનું હોય દરેક મહિનામાં 2 કલાક જ પકાવવાનું ગમમાં કોઈની બૂમ આપી જ ના દો આ પાણી બાબત અને બહુ મિસોતી આવે 2 કલાકમાં તો તરા ભરવું હોય તોય ભરાઈ જાય તળાવ ભરાઈ જાય પણ અત્યારે ગમમાં તમે ગમે તેટલું છોડો ને તો પબ્લિક ધરાવી નહીં આ તો ઉનાળો છે કીધું? નળી ચાલુ કરીને આવ બહુ પણ આવા મંડાઈ ગયા બગાડ કરે છે બગાડ ના હોય તો પેલા જીવણી કોક ચાલુ ના બંધ કરતા 2 કલાક થઈ ગયા છે થઈ ગયો ટાઈમ ઓહો. જીવન એમ કે પાણી દોષા ને એટલું જ આવશે કેમ 2 કલાકમાં નહીં પડી રહ્યો હોય પણ ખરેખર ઉનાળામાં પાણીની જરૂર પડે ને એવી તો એકય ઋતુમાં જરૂર નહીં પડતી પેલો લેતાળા વાળો પગ ખોલવાનો છે ઈ ખોલી મેલ અને જોઈ લેજે ટાઈમ જોઈ લીધો
આમ તો આપણે આખો દારો ચાલુ રહેશે ને તોય આ તો ના દરોય. એક વાજો છે નેતાળાવાળી લાઈનમાં વાળી મેલ્યું. મને મફત ના હતું હોય મારા ડોલે ભરીને આ સોટી દીધું ઘર આગળ. આ પેલો ટીકલાનો છોકરો કાલમાં જતો હતો ને નળી લઈને ઉભો નાતો હતો. આ તો જોણે એને બાપાને બોર ના બનાવી આલ્યો હોય. દેખ લ્યો, ઈ ઉભો બનાવવાનું લે. અરે ટોકર પડી ના હોય તો શું ના નવાય. આ તો આવતી લાઈન નું પાણી હતું એ નળો લઈને ઉભા થઈ ગયેલા. જો પાણી નહીં ને એ પૂછ્યા કે રાજસ્થાનમાં કે ખબર પડે કે પાણીની શું કિંમત છે. એ તો ટેન્કર લાવે છે જોય તારે ખબર પડે કે હોય પાડી જશે ત્યાં ડૂચા ખોલીને મંડાઈ જાય નળીઓ લઈ લઈને. હમણાં ગલ્લા પીવા લેવા જાય તો 20 રૂપિયાનો બાટલો ભરીને આલે છે. એ બરોબર છે. એ 20 રૂપિયાના બાટલાના દાવના છે આ બધા. અને 12 મહિને 200 રૂપિયા વેરો આલવો પડે તોય કાઠું પડે તોય કેટલી તણી સરાઈ દીધું. અરે ના છોડ્યું હોય ને ખાલી કલાક આગુ પાછું થયો ને ખોખણા વિવાહ ને બીજા મેલામ છોડ્યું હોય ને તો પાછા હોય અહીં ગરમી કર્યું. કોણા કોઈનો લગન હોય ને તો એ અડધો કલાક વધારે જાય તો ચાલે. આપણે એક જ દારો મોકલવાનું રાખ પણ ખોટો બગાડ તો ના જ થવો જોવો પાણીનો. ટાઈમ એટલે ટાઈમ બંધ કરી નાખો. 1 વાગે વાળી નેતાની લાઈનમાં કાલે ના હોય તો આપણા પંચાયતમાં બોર્ડર ને એમાં એક સૂત્ર મારી દે પાણી અને વાણી જોઈને વાપરવાની કે એટલે ખબર પડે ને કે આપણા ગામના ખરા ને બધા નુકરા ભેગા થયા છે. કોઈ વાતની કિંમત જ નહીં કરતા. ઓવાને ગામ વચ્ચે બોર્ડ નહીં વાં તો મેલ્લે બોર્ડ માર્યા ને તો આ નુકરા નહીં સુધરી એવા. ડફણો ભેગો થયા છે ગામનો ડફણો. આ ઈવન હમા ડફણા જેવા થાવ ને તાને ખબર પડી જાય. ઓન તો ભાષણ આલેલો હું કોમનો. અને પેલા ઘર કરી બેહી જાવ છે એ ભરીને તોય ચાલુ મેલ દી છે પેલા છેલ્લા શીટ ના થાય પોણી. વાત સાચી ચાલુ હોય છેલ્લે બૂમો પાડતો હોય નકર હોય પેલું બંધ કરી દે પર એટલે છેલ્લા ના પોણી પકી જાય. કાલે આપણા ગામમાં તપાસ કરવા ન કરીએ જેના ઘેર ચકલી ના હોય ને એનું કનેક્શન જ બંધ કરી નાખવાનું. ચકલી લઈએ પેલા ગામમાંથી. અમે 10 રૂપિયાની ચકલી નહીં લાવી શકતા. બોલો આપણા લાકડા ડૂચા રાખું છું. નહીં ગમતું આજ તો પંચાયતમાં કદી ચા પાવાનો આવતો ને આજ તો હોય ચા પાવા આવ્યો. એ તમને ચાપ આવી ના કરતા કૂતરો મેળવી હારી. એ ઉતારે જઈ લે. બોલે આગળ બખાડો કરે જોઈ ને નહીં. હાલ તો સૂત્ર આલ્યું એટલે પાણી ને વાણી જોઈ વિચારવા વાપરવાની. અને જો વાણી બોલે રે આ નુકરા હોય કોઈ ખબર ના પડે. તો જિંદગી કાઢી તમે તો. તારા જેવો ગામમાં ડફણો હોય છે ને એટલે તો મારા ગામમાં ઊંધું ગાલી ફરવાનું હોય છે. હા વિહાવા કા જીવન મોટું ઘર બની જાય એટલે મારે ઊંધું ગાલી ફરવું પડશે ગોમો. ઈમો તું તો હું મોટી હવેલી બનાવી દઈશ રાજા જેવડી તે મને રિહાવા લે. રિહા જાવા સકા ઈમો તો પાણી ના હેબા દીધું ફાટલે બંધ કરી દીધું. એ જીવડિયા ટાઈમ તું ના બોલતો નકા બુટ જોયો છે 100 નંબર નો એવો ગાલ ઉપર મેલે ને તો 100 નંબર આમક પડી જાય. 100 નંબર આમક એટલે તમાર ઘરનો બોર છે તે બુટ એ, છે મને જીવણિયા. વાત કરો છો તે. એટલે ઘરનો બોર્ડ એટલે કોઈ 30 રૂપિયા કાઢી ના જાય લે. અરે આખા ગામનો બોર છે હા તે કોઈ મેં એકલાનો નહીં કીધો મારો. અને પછી પાણી બધે હળો. એ મૂર્ખા 2 કલાકથી પાણી આવે તો હાલત બંધ કર્યું છે હજી સુધી નહીં પડી રહ્યો. એટલે એવું થોડું હોય 2 કલાક જ પાણી આવે. એ. આ જીવનનું ઘર બનાવતે આખો દાડો પાણી બધો. ઓહો જોક જો. ઘર બનાવવાનું તારા અને આખા ગામને તરસે મરવાનું. અરે આખું ગામ છે તરસે મારા બધા પછી છોડજો. પેલા મારા એક છોડી મેલો પાણી. જીવણિયા તારા મેલામાં 2 કલાક આવતું હતું ને પહેલા 2 કલાક તારા મેલામાં પાણી છોડી દે. અમુક ખરો ને એક છોટો પાણી નહીં આવે. એટલે 2 કલાકમાં પાણી આવ્યું મારા ઘર બની જા. વાત કરો આખો દાડો પેલા કારીગરો બેહાડવાનું એ થાય. ડફણા ખબર પડે હાલ્યા 2 કલાકમાં ઘર બની જાય એટલે તારા ઘર બનાવ કોઈ બોર્ડ નહીં બનાવે પંચાયત ને. અરે તને શું કરવાનું છે પાણી કેમ? ભરી મેળવાનું છે હોય વાત કરો છો તે. એટલે વાકણ હું પીજો બોર ચાલુ કરી. અરે તમે પીવો કે ના પીવો મારા એક પાણી બધો મારા કોમ હાલ ઉભું રહ્યું છે કારીગરો બેહ્યા છું. અરે તોરા ઉભુડી હોય કે હુઈ ગયો હોય પાણી નહીં આવે એટલે નહીં આવે. અરે ના હું આવા કોક હું હાલ એ કોણ એ. હાથ તું તો કઈ નાખ. 2 કલાક પોણી આવશે. જોયા બધાના મેલામ 2 કલાક લખેલા છે. 2 કલાક પ્રમાણે પોણી આવશે. અને તારા ઘર ચણવું હોય તો તું તાર ટેન્કર લઈ આય. આ કોઈ ઘર ચણવા માટે પંચાયત નો બોર નહીં. એ ભણિયા વિચારીને બોલ. એટલે શું બોર્ડ વાંચો છું તું વિચારી પંચાયત બોલ ને કે હમણાં મૂસો વાયના હોય કાઢી નાખશે હમણાં. એટલે ગામમાં બોર હોય તો મારે હું ટેન્કર લેવા જવાનું. એટલે તારા બાપાએ બોર નહીં બનાવ્યો. કોઈ લોકોના ઘર કરવા બોર નહીં બનાવ્યો. આ તો પીવાને આ ઢોરવા માટે બોર છે. એ કોઈ ઘર ચણવા માટે પાણી નહીં છોડવાનો પંચાયતના બોર. બુદ્ધિ શકે નહીં પેલા એકન મોટો ખાડો કરવો પડે કે તો ટોકું બનાવવું પડે લે. કે તો- આ ટોકું ના હોય તો ટેન્કર લઈ આય. ખાડો કરેલો છે પણ એ. પાણી પટી ગયો આ બધે એ પટી એટલે કરી કરીને આવે જીવણિયા. એ તો મોટો વાત બનાવવો પડે.
એમ થોડું પાણી આવતું છે આ તો પંચાયતનો બોર છે નહીં તાર બાપાનો બોર છે પાણી છોડીને આઈ જા આ હુરાસન સળાઈ પોક ખોલવા તારા મેલામાં 4 જણા લાઈન પ્રમાણે ઘર કરતા હોય તો આખું ગામ તો તરસે મરી જાય એટલે ઘણી થાન પેલો આવે ઘણી થાન પેલો આવે એ ઓછું છોડજો ગમો અત્યારે એક આપણે શોટ પાણી નહીં આવે જોડે તારે જો તૂટો સરપંચ મારા કોમ ઉભું રહ્યું છે અરે ઉભુડી હોય કે પટ્ટી જ ના મારા પાણી નહીં આવે લે નહીં આવે પટ્ટી તે જેવું. વખત કહેવાનું એટલે મારા કોમ બંધ રાખવાનું અરે બંધ રાખ કે ચાલુ રાખ અમે મહિના પછી ચોમાસું બેહા જા વરસાદ આવે એટલે ચાલુ કરજે અમે સરપંચ મારા શું કરવાનું કારીગર બેઠા છે યાર જે કરવું હોય તારા કરવાનું કારીગર બેહી રહ્યા અમારો ઓલે બેહી રહ્યા અલ્યા એટલે ટેન્કર લઈ આય કીધું ના તારે પંચાયતનો પછી- બોર રહ્યો ને એ ખાલી અરે- પીવા માટે અને જાનવરો માટે છે ટેન્કર લઈને હોય આય ને તો રૂપિયા 150 થયું પાછો મફત ટેન્કર નહીં ભરાતું ટેન્કર પાછું ભરવાના એટલે જોડે તમારા ઘરનો બોર નહીં તો દોઢ અલે મેં તો કીધું કરજો પંચાયતમાં પૈસા આલવાના તારા જેવા રોજ ટેન્કર લઈને આવતો લે પાણી નહીં આવે નહીં નહીં આવે આવે એક જો વાત યાર. કહેવાનું દર વખત તાણે મારા અરે ખણ કે ના ખણ કોઈ માથામાંથી કોઈ બમ્બો નહીં પડાવો હોય હારું હેડો, કશો વાંધો નહીં કશો વાંધો નહીં લે પાછો ગરમી હેનો કરે ગરમી નહીં કરતો ટેન્કર લઈને આવું એટલે ભરી આલજો હા અને ડોળો લેતા આવજે ખીચામાં 200 હાલ નહીં 400 પચાલ્યો પતરે નહીં. લોકા આ કોઈ 12 મહિનાનો વેરો નહીં આલતો તું હારું હેડો ને વેરામ ગણી લેજો એ પણ વેરામાં મને આવે રોકડા લઈને આવવાના જોડે નહીં મેળાવા થાય હારું ટેન્કર હેડો હું ટેન્કર લઈને આવું છું પસ્તો ભરી આલશો કે હા 150 રૂપિયા લઈને આવ્યો તો પડી આલીશું હવે ના હોય ને તો 2 કલાક પોણી સોળે ના કરતા 3 કલાક કરજો કે એટલે હું આ બીજા કોઈ બી જવાનું પીવા લે આઈ જા જો કે તમે ગોડા કરો છો મામા 200 કેવા હતા ટેન્કર ના ગોડા, આ જે- નુકરા આમ નહીં સુધરી એવા જે ચાલતા હોય ને એટલે લેવાના આપણા પંચાયતમાં મફતનો રૂપિયો કોઈનો જોતો નહીં આ જોજો 150 આલવા પડે તોય કાઠા પડે આ તો 2 કલાક ઇનાઈ છોડી આલે નલો ખુલ્લા મેલી મેલીને હોઈ રહ્યા તો અને આખા ગામમાં 4 જણા ઘર કર્યું તો આખું ગામ તરસે મરી જાય કે ગળીમાં પેલો આવે તો કે આવા ને આવા ગોડા પણ કેટલા ભેગા છે આપણા ગામમાં કોઈનાય નહીં છોડવાનું કોઈની લાગવગ ચલાવવાની નહીં ટાઈમ એટલે ટાઈમ પાણી છોડવાનું નહીં પાણી સોળ ના તો ટેન્કર તો મંગાવવું જ પડશે આમ ખેમલા એવા જઈને ચાહો દે ખેમા જીવનલાલ ખાડો ભરાઈ ગયો ખેમા ખાડો નહીં ભરાયો હું તો શું કહું ના તો ટેન્કર મંગાવી દેવો પાણી નહીં આવે આમ. ચમ 2 કલાક છોડી છે એટલા કને છોડ્યું સરપંચ ને એ તારા ઈ ઘર બનતું હોય તો કલાક કીએ છોડો હજી અરે ખેમા ના પાડે છે કે આખા ગામમાં પોકાળવાનું છે નહીં 2 કલાક છોડ્યો તો ખાડો તો ભરવાનો હોય કે અરે પણ ખાડો ભરાઈ ગયેલો ખાલી ના થઈ ગયો પણ એમ નહીં કેવું કોઈ વાળા ઘડીએ ખાડો પાણી ના પીધાય અલે કે કોરી જમીન હોય ને એટલે પીધાય અત્યારે હાલ પડ્યો ને એટલે આમાં આખો દાડો ચાલશે પાણી ખેમા પાણી નહીં આવે મારા ઉપર બગડ્યા જબરજસ્ત હે? તાણે લે જીવનલાલ તમોન એમ કરી છેતરવાના ધંધા કરી છે ખબર છે નહીં પડતી અરે ખેમા કે આ તો ઘર બનાવવા નહીં બોર બનાવ્યો આ તો ભેંસોને પીવાનું અને ગોવાળાને પીવા માટે બોર બનાવ્યો તારી ઓળમાં કે 24 કલાક નળીઓ ચાલુ હોય છે એ પાણી છોથી આવે છે એ તો બધો નીકળ 2 કલાક અરે જ જાય. કહેવાનું જીવન આ તો 2 કલાક પોતાનું ઘર હોય ને તો એકન 4 કલાક પાણી દવા દીશે ખેમા હું તો કહું ના તો ટેન્કર મંગાઈ દેજો તમારે એટલે આ ટેન્કર કોઈ નહીં મંગાવું આ તો હું આ તારું ઘર બના ને એટલે આને પાણી વિશે બનું છે, એમાં પાણી નહીં નકર પેલા છોડતા. પ્રતાપભા નીકન ઘર બનતું હતું તે રોજ કેટલું પાણી છોડતા મોટર થી અત્યારે હાલે ચાલુ જ હોય છે કે આ વાળી ઉભરીને પાણી નહીં જતું હોય નીકળ એ તો એવું ટોકું બનાવેલું છે એમાંય સોટતા હેલ્યા અલ્યા જીવણિયા ટોકામાંથી નહીં સીધું ગામની લાઈનમાંથી આવતું પાણી રોજ આવતું ના ના એના ઘરનો કાયદો છે એના બાપનો બોર છે એ પંચાયત એના ડોહાની છે સમ કાયદેસર આખા ગામવાળાનો હક નહીં હોય વેરો નહીં આલતા ખેમા વેરો આલે છીએ પણ એ તો 2 કલાક મને બધી આ ખબર પડી જાય જીવનલાલ તમારી પોસી કશું થાય એવું નહીં શેષેલો પાપડે પાકા એવું નહીં ઓનામાં પાણી જ નહીં એમ કે ને અરે પાણી તો નહીં એટલે જ કતાણ સવારામાં નહીં એટલે તારી પોસી કશું નહીં થયું ના તો મૂસો કઢાઈ ના છે અમુ ખેમા લોક અમુ ખરું ને પેલા બીવાતું અમુ નહીં બીવાતું ખેમા ગમો કોઈ બગાડવાનું ના હોય યાર એટલે આ તો ગોમનો બોર કહેવાય એટલે અલ્યા જીવણિયા તારા ઉપર રીસે બળું છું તું એટલું કઈ નહીં શકતો અમે કીધું તો ખરા પણ ના પાડે છે હું કરું આજે કે અમારા બાપનું હું જવાનું સતાણે પોણી લાવે અને પોણી આવે એટલે બોલાવજે તું તાર જા ઘરનું કામ હાલ ચાલુ નહીં થાય ખેમા ના ચાલે કીધું આ કે 150 રૂપિયા ટેન્કર લઈને આય, ભરી આલું દારાનો આજે લઈ આય? એમ નહીં દારાનો છેલ્લો ટેન્કર જોઈ સોટવાનું પાણી કેટલા પૈસા કીધા 150 રૂપિયા એટલે શોકન થી ભરવાનું આપણે પંચાયત તો બોર ગુજામ મેલવાના રે લ્યો અને તાર સુધી વેરો ભરીએ છીએ શું થાય છે 150 રૂપિયાના ટેન્કર ના પાછા પૈસા આલવાના અને વેરો ભરીએ છીએ કોણ લેશે તાણે એ તો ખેમા 12 મહિનાનો વેરો આ તો જીવણિયા જોજે આવી ગામમાં પેલ કરતો ને કોકના લગન આવશે અને આપણે વારા ઘડીએ પોણીની જરૂર પડે કોઈ પોણીના પૈસા ના હોય અને પાણીના અને પૈસા કોઈના બાપનો બોર નહીં તે કલાક ગણવાના હોય વળી
અહીં તો કે પંચાયતમાં પૈસા છે એમ કહેતો હતા. આ પંચાયતમાં નહીં જાવ હોત નહીં ને ચા ખોડે આવી જાય મને ખબર ને. હું તો હું કહું ખેમા ના હોય તો હેડજો 2 જણા તમે. અલે અમે 2 જણ આવીએ છીએ હરજે. હું તો ના એવું કેવું છું ખબર હે? ના હોય તો કોક જ ખોલી નાખે. હા એ બરાબર છે. બેહી રહેવાનું છે. સમો કાકો પાણી લાવી આલ છે તે તાર ચિંતા કરે નહીં. લે, હાલો પૈસા ગમે તે પણ ઘર બનાવવું હોય તો બનાવી આલ છે કમ્પ્લીટ. અને જીવન આ તો માલ સામાનમાં પાણી ખૂટે છે. કાયદેસર આમ તો તારા ખરો ને આ આખો પાયો નેતર પેતર કઈ નાખવો પડે. પાણી તારે શોર્ટ મજબૂત થાય. કરવું ખેમા હું તો શું કહું આ પાયા ગોડ્યા ને બધું આખું ટોકું બનાવી દે અને પછી ઉપર ઘર બને એ જ ના ચાલે. ના હોય તો સાંડેલું ભોય નાખીએ. ના ના હું એવો કારીગર નહીં. ખોટી મારી ક્રેડિટ નહીં બગાડવાની. તારા ઘર બનાવવું હોય તો ઘર જ બનાવવામાં આવશે. આ તને કહી દીધું. ટોકું તો બનેલું જ પડશે પાણી શું ભરવું. એ કાયદેસર નું પછ આવશે. આ હા, તને તે કીધું પછી સોમા બનાવજો. કાકા તમે જઈને કોક ખોલી દો હળો. લે હેલો. હાલ અને તો જીવન પાણી એ લઈ છોડાવો, કામ ચાલુ થઈ જાય કા ઊભું રહ્યો અરે ને. નહીં ઊભું લે, રાખવાનું. જીવનભાઈ એ નહીં નો સોયલો પોણી છોડશે છે. હારું, ભાઈ બાપા કઈ છોડવું પડશે. અને નહીં છોડે ને તો આપણા હાથ પગ પર ભૈયા નહીં. પણ આ ખરા ને એક નંબરના નફટ માણસ છે. એટલે હું તો એમ કહું છું 2 કલાક પાણી છોડીને હોય બેહી તો રહેવું જ પડશે. 2 કલાક બેહી જ રહેવું પડે કે. નકા જીવણીઓ ખરો ને નખરોનો ભરેલો છે. પછી જતા રહીને કોક ખોલીને જતો રહે એવો છે પાછો. મોનો નાટે કોસો નહીં. જતો હું રે એનો હાથ ભાઈ નાખવાનો. ભાઈ આનું ગ્રાજુઆ થઈ ની થાય. બોલ સર, બોલ સર. શું છો સરપંચ? હવે મજામાં ખેમા? જીવનલાલ નું ઘર બને છે પોણી પટી ગયું છે. 4 કલાક છોડો ને. હળો. સોરો કરો જલ્દી. હજુ મારા કોમ બંધ થઈ ગયા. હા. અને તમે અત્યાર સુધી કહેતા કે જીવણિયા ઘર નહીં બનાવતા ઘર નહીં બનાવતા. આ બનાવવાનું કરીએ છીએ લે. તમે પોણી નહીં છોડતા. પેલી ઘર બનાવવા ના પાડી. પોણી વગર છે રીતના માલ છે રીતના પણ બનાવો. ખેમા ગામનું બંધારણ છે. દરેક મેલામાં 2 કલાક પાણી છોડવા છે. હાલ ઉનાળો ચાલે છે. સરપંચ ગોમની બંધારણની વાત તો મારા આગળ તમે કરતા જ નહીં. પણ અમે કોઈને નહીં કહીએ કે અમારે એ કોઈને કહેવાની જરૂર નહીં. કેમ પેલા પ્રતાપભાઈ ના ઈકણ આખો દાડો 24 કલાક નળી ચાલુ હોય છે. ઈવન બંધારણ નહીં. એટલે શિયો પ્રતાપ? ચમ લ્યો શિયો પ્રતાપ? દુકાન વાળા. એટલે કોઈ મારા પ્રતાપ યારે પાણી પીવા છે? ના ના તાર ગોમમાં પોણી ના ઈકણ છો એ મૂર્ખા, એ તો નેતારાની લાઈન છે ને. અત્યારે જેનું કોક બંધ છે ને તો એ પાણીની તકલીફ ચાલુ છે નહીં. તો પછી તમે કઈ નહીં હેકતા ને કે નવો કોક લાઈન નાખી દે એમ. અલ્યા એમાં મારે શું કહેવાનું? આ છે નેતારાની લાઈન ભરેલી હોય તો પાણી ચાલુ જ રહે. એને મૂર્ખા. એટલું પોણી બગડે છે તો પછી તમે એટલું પોણી જીવનલાલ ના ઈકણ મોકલો તો માલ ના બની જાય. હા, એ હું વાત તો છે. એમ કહું છું જીવણિયા 24 કલાક પાણી ચાલુ રાખવું હોય તો પ્રતાપભાઈ તકલીફ નરી લાઈન નાખી જાય. કારણ પાણી આખો દાડો ચાલુ તો રહે. ઘાટ કરતી ગળામણ વધી જાય. હા, એ બધું મારે કરવાનું. લે લ્યો. પ્રતાપભાઈને રેને આચારણ જીવણીઓ છે ટેબલ છે જો મેરાવતો છે. તો પછી જીવણીયા કે નેતારામાં આવી જા. એટલે સરપંચ કોઈ ઊંધુંધી વાતો કરશો ને પાણી છોડવાનું કરો. એટલે હું ઊંધો છું. ઊંધા ગામનો છોકરા. સરપંચ હું ઊંધો છું. અરે ઊંધા ચોકત એ જોઈ વિચારી પડજે સોમલા. અને પાણી નેતારે હેડી જાય કહેતા નહીં અને હવે છોડતા નહીં. આખા ગામમાં દરેક મહેલામાં દરેક ગલીમાં 2 કલાક જ પાણી આવે છે. એના ઉપર 5 મિનિટે પાણી નહીં આવે. કોઈ ઉભો રહો તો ઉભો રહો. 2 કલાકે કોક બંધ થઈ જાય. એટલે અમારે બંધ કરી દેવાનું કોમ. એ મારા કોમ કરો જોવા તમે. કાકા, હાથે જ કરવું પડશે જે કરવું હોય દોડો. એટલે બધા હાથે જ કરી દીધું. કોઈ પગે નહીં કરતા. એ ટોપી એ. ભણો જા ઉપર ઉપર ગણીના બાપાને રડવાય પહોંચી જાય. પકડી વાલા કોક અડે તો સીધો મેલ લાખો. એ કોકને ચોરી મેલી લે કેમરા. હા થોડી પાણી બરોબર છે. પછી બંધ કરવાનું. બંધ કરી દીધું મામા. બંધ કરીને આયા ને કરી દીધું બંધ. પાછું બંધ કરી દીધું. ખબર નહીં પડતી એ તારાઓને કોક મેલ્યો છે આઈને ચાલુ કરી એટલે નાખ્યું તારા ટપલે. બાપાનો બોર નહીં. એટલે તારા બાપાનો બોલ નહીં પડ્યો. ગોમાળા બનાવ્યો છે અને એ કોઈ પાણી પીવા બનાવ્યો છે. એટલે તારા ગોમાળા વાપરવા બનાવ્યો એકલા છે. છે આમ. કેમ એકલા કેવું તો લે એટલે જીવણીયા કોઈ અવસર નહીં. એ પોતે ઘર બનાવ્યો છે. આઈ જા કોણ છોડવા. ખોલતા હો, નાશમ છોડો પાણી. આજુ સ્વામી કામ કોક નહીં પડતી. તો આખું ના હોય તો તારે ટોપીમાં પાણી પડવું લે. જીવન આધું દારૂ પાણી નહીં આવે. ના કી એ કેવો કેવો છે? ટાઈમ પૂરો થઈ ગયો. હજી તો અમારે કાલે કોમ ચાલુ કરે. તમારી કોશીએ કશું થાય એવું નહીં. અડવા કેવો છે? તારી બસ આઈ જા પગ ખોલી નાખો. એ વાતો ભણા કોઈ આખો દારો દે અને જો જે કોકું અડે ને એનો હાથ જુદો કઈ નાખ્યું તા. આ તો કોણ અડાના કમના હાલ ભાઈ નાખું હતો ખોલતા ખોલતા આ તો હોવા. જોને મોટો તબેલો બનાવતા હોય એ વાતો કરે છે કે હાથ મારનું બનાવ કે બાર મારનું બનાવ આપણા કેટલા ટકા પાણી જે કાયદેસર આવશે બીજું કોઈ આવશે. નહીં. નફટ વેગાઈ જશે બધા ત્રણે ત્રણ. એક નંબરના ગધેડા છે. આપણા શુમલો તો કે ઘર પેલાનું ચણા ને પાવર કેટલો કરે છે આ કરતા કેટલી ગરમ છે પાછી. તાણે ઘણી ના રહેવાનું હોય ઘરમાં. એટલે જીવન ઘર મારું બને છે લે.
ના મારું બને ના હોય તો કાલ સવારે વહેલું ઉઠવાનું રાખ અને એક નરી પોણી આવે ને તરત ખાડા મેલી બેહી રહ. વાત સાચી છે જીવણિયા. ઘરેનું બને છે, લાફા મારા જ ખાવાના એ તો શોભા કાકા ત્રણ લાફા મેલ્યા હતા. ચોથો મેલ્યો તો મારું મગજ ખરાબ થયા ભેગું જ હતું. તું બંધ થા જેવું પડે ને એવું હેઠું થઈ ગયું છે ને. શોભા કાકા આ બધું સારું કામ થતું હોય ને એટલે ગામના નિયમમાં રહેવું પડે આપણે. બાકી ના છોડી હોત તો પછી હું છોડાય તો જ. અને જીવણિયા સાંભળી લે, મારા ખરું ને દાડા પૈસા ચડ્યા જ હોય છે. શોમા કાકાની 500 રૂપિયા હાજરી હોય છે અને મારે 2000 નો દાડો પડે છે. કાલથી પોણી સગવડ કરીને મેલજે, નકર પછી ચણવાની વાત ના કરતો મને. પણ ખેમાં 2 લાખ આલે એમાં જ લેવાનું કે મજૂરી. અરે આ બુદ્ધિ વગર ના હું બેહી રહું એટલે મારો દાડો ના પડે. હારું ટેન્કર આવી જશે. એ મારા કશું નહીં થયું. તું ટેન્કર લાવું કે મોટું લેલન જ ના લાવું, પણ કાલે પોણી જોશે ને જોશે. કશો વાંધો નહીં. અત્યારે હાલત ગોમાં જાઉં, પેલા ગોપારિયા નીકળ કહી દઉં ટેન્કર મેં લીધા. એ મારા નહીં જોવાનું. તારા ગમે તે પાતાળમાં છે પોણી ના લાવું, પણ કાલ પોણી જોશે. ટેન્કર લાવજે. કાલ સવારે પોણી નહીં હોય ને તો બીજી જગ્યાએ સાઈડ ચાલુ થઈ જાય. ના ના ખેમાં ટેન્કર આવી જાવ. પહેલાથી તને કઈ મેલ્યું તું કે મારા વસ્તુની સગવડ જોશે, બીજું બધું નહીં હોય ને તો ચાલશે, પણ વસ્તુ બધી મટીરિયલ તો છે એટલે તો છે. હું તો હું કેવું પેથાપુર ભેગા થઈ જઈએ હે ને? હા. પેથાપુર નહીં અને જાવ. આપણે ગોમ બહાર નીકળ્યા ને એટલે પછી બહાર મકોન પૂરું કરીને પછી જ ગોમમાં ના આવશું. ના આપણું મકાન પૂરું કરવાનું પછી બીજા કોમ ચાલુ રાખવાનું. સવારે વહેલા હું આવ્યો, પોણીની સગવડ થયેલી હોવી જો. હું કીધું થઈ જા પોણી નીકળ બસ. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.